પાટીદાર રાજકીય નેતાગીરી અને સામાજિક શૈક્ષણિક આગેવાનો માય કાંગલા સાબિત થઈ રહ્યા છે। આ કહેવું છે દિનેશ બાંભણિયાનું। તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આગળ લખ્યું હતું, બિન અનામત નિગમના ચેરમેનની નિમણૂક થવામાં 3 વર્ષથી વધારે સમયથી ધણી ધોરી વગરનું નિગમ વિદ્યાર્થીને હેરાનગતિનો ભોગ બનાવી રહ્યા છે। 25/8/25 સુધીમાં નિર્ણય લેવડાવે, બાકી તો અમે છીએ જ પછી। ત્યારે દિનેશ બાંભણિયાની આ પોસ્ટ કર્યા બાદ કિરીટ પટેલે આ વાતનું સમર્થન આપતા કહ્યું હતું, છેલ્લા ઘણા સમયથી બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂક કરવામાં આવતી નથી અને એના લીધે લોકો વિદ્યાર્થીઓ હેરાન થાય છે, ઘણી બધી તકલીફો પડી રહી છે। એના સિવાયના ઘણા બધા જે રાજ્ય સરકાર હસ્તકના નિગમો છે એની અંદર પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુકાયા નથી, માત્ર રાજકીય સરકારી અધિકારીઓ બ્યુરોક્રેટ્સના આધારે આ નિગમો ચાલી રહ્યા છે। એટલે દિનેશભાઈની સાથે અમે સંમત છીએ કે રાજ્ય સરકારે આટલા પાટીદાર અનામતના આંદોલન પછી બિન અનામત આયોગ બનાવ્યું તો શું ખાલી જોવા માટે બનાવેલું હતું? દિનેશભાઈએ જે એલાન કર્યું છે કે જો એના ચેરમેન મૂકવામાં નહીં આવે તો અમે તારું મારીશું, અમે દિનેશભાઈને સમર્થન કરીશું અને દિનેશભાઈની સાથે તારું મારવા માટે અમે પણ જઈશું।